પાલીતાણા તળાજા રોડ પર જૂની અદાવતને કારણે શીખ દંપતી પર 4 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં રહેતા સતનામસિંહ ગુરુચરણસિંહ બાવરી પોતાની પત્ની રોશન કૌર સાથે પાલીતાણાથી બાઇક પર તળાજા પરત ફરી રહ્યા હતા। ત્યારે ડેમ ચોકડી નજીક સિહોરના 4 શખ્સો કારમાં આવી તેમની બાઇકનો પીછો કર્યો હતો અને બાઇકને ટક્કર મારી હતી। બાદમાં હુમલાખોરોએ તલવાર, છરી અને પાઇપ જેવા હથિયારો વડે સતનામસિંહ પર હુમલો કર્યો હતો। જીવ બચાવવા તેઓ રોડ કાંઠે આવેલી વાડીમાં ભાગ્યા હતા, પરંતુ હુમલાખોરોએ પીછો કરી ત્યાં પણ હુમલો ચાલુ રાખ્યો હતો। આ દરમિયાન સતનામસિંહની પત્ની રોશન કૌરે પતિને બચાવવા બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા। લોકોના ટોળે ટોળા ભેગા થતાં એક હુમલાખોરે દેશી તમંચો કાઢી ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમંચા વડે ફાયરિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આજુબાજુના લોકો આવી જતા હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। જતાં જતાં તેમણે દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઈજાગ્રસ્ત દંપતીને પ્રાથમિક સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ બનાવ અંગે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। सतनामसिंह गुरुचरण सिंह बावरी तळाजा। અમારે પેલા જૂના અદાવત હતી, અરે એને બાતમાં એના બારામાં અમારે માથાકૂટ હતી। અરે એના માથે ભાઈ આવ્યા 5-6 જણા, 4 જણા હતા। દેવસિંહ, હરનામસિંહ, વીરસિંહ, હરનામસિંહ, 2 ભાઈ હતા। અને પછી 2 અજાણ્યા છોકરા હતા, અરે 4 જણ હતા। અરે મને મારવાની કોશિશ કરી, ફૂલે ફૂલ મારવાની, જાનથી મારવાની મને કોશિશ કરી, પણ હું મર્યો નહીં। એમ છે આ ડેમ પાલીતાણા પાસે ડેમ છે ને, ડેમ પાસે બનાવો બન્યો। અમે ગીતામાં ગયા હતા, ગીતામાંથી જઈને પાછા આવતા હતા ત્યારે આ બનાવ બન્યો। અરે એની પાસે હથિયાર હતા, બંદૂક હતી, પછી તલવાર હતી, છરી હતી, 2 પાઇપો હતા। મને એકને જ વાગ્યું। અમે 2 જ હતા, હું ને મારે ઘરવાળી 2 જ હતા, 2 વ્હીલ ઉપર હતા અમે। અરે ગાડી લઈને આવ્યા હતા, ઇનોવા। તલવાર વાગી, છરી વાગી, પાઇપ માર્યા, બંદૂક કાઢી દી, પછી પબ્લિક ને જોઈને બંદૂક કાઢીને પછી પાછા ભાગી ગયા। દેવસિંહ ના ફાયરિંગ કરવા જ ગયા હતા, એટલે 50-60 માણસો આવી ગયા હતા અમારી પાસે, એટલે એને પછી ફાયરિંગ ન કર્યું કે માણસો આવી ગયા, ચાલો હાલો। પછી ત્યાંથી પાલીતાણા ગયા, બસ પછી દવાખાને ગયા હતા, પછી દવાખાનામાંથી અહીં આવ્યા ભાવનગર। મારું નામ રોશની કૌર સતનામસિંહ છે બાવરી છે। કઈ જગ્યાએ અમે રહી તળાજા। શું બનાવતી બેન? અમે તો અહીંયા પાલીતાણા અમે આજે આવ્યા હતા। અમારા જેઠના અને જેઠાણીના 5 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયા હતા, કે એની 5 વર્ષની બરસી કરી હતી એની શાંતિ માટે। તો અમે 2 જણા જ આવ્યા હતા, ખાલી 2 વ્હીલ ઉપર જ હતા। અમે રાજી ખુશી આવ્યા, સાંજે 6 વાગે બધું અહીંયા કામ પત્યું તો અમે અમારા ઘરે જતા હતા। તો અમને તો કોઈ ખબર નહીં, પાછળથી આવીને અમે અમારી ધ્યાનમાં જ જતા હતા। ગાડી આવીને એટલી જોરથી અમારી 2 વ્હીલ, એ લોકોની 4 વ્હીલ હતી, ઇનોવા ગાડી, અને એ લોકો 4 જણા હતા ગાડીમાં। અમને ત્યારે તો ખબર નથી કે પાછળ કોણ આવે, આપણને કોણ ખબર। અમે 2 જણા બોલતા બોલતા આગળ અમારા ધ્યાનમાં જતા હતા, અને પાછળથી આવીને ગાડીને એવી ટક્કર મારીને તો હું બહુ ઉલડીને ગાડીની સાથે ઘામાં અને આ પડી ગયા નીચે, અને ઘસાઈને હું બહુ સુધી આગળ ગઈ, મને બી વાગ્યું પગમાં ને બધે, હું પડી ગઈ। પછી હું પાછળ ફરીને મેં જોયું કે મારા ઘરવાળાને કેટલું વાગી ગયું, તો મેં જોયું ને તો અહીંથી 4 ગાડીમાં 4 માણસ ઉતરી ગયા, અને એની પાસે બધા હથિયાર હતા। શિવરીએ છે, એકનું વીરસિંહ, હરનામસિંહ કલાણી નામ છે, એકનું દેવસિંહ, હરનામસિંહ કલાણી નામ છે, 2 સગા ભાઈ છે, બરોબર। અને જંગલનો રસ્તો જોઈને અમને ઠોક્યા હતા। અહીંયા કોઈ હતું નહીં, એક ખાલી વાડી હતી, એક ઘર જેવું હતું ને એક જ વાડી હતી, એને જગ્યા જોઈને અમને ઠોકે, અહીંયા આસપાસ કોઈ હોય। પછી આ પડી ગયા ને, અમારી પાસે કાંઈ હતું નહીં સાહેબ, એ લોકો ભાગ્યા, એની બધાની પાસે હથિયાર હતા। તો કારણ બેન કશું ખબર જ નહીં સાહેબ। અત્યારે તો અગાઉ કઈ માથાકૂટ થયેલી? બહુ વર્ષ પહેલાથી પણ બધું પતી ગયું હતું। શું થઈ હતી? શેને પેલા અમારે આની પાસે અમારે થોડા 4-5 લાખ રૂપિયા લેવાના હતા, તો અમે પૈસા માંગ્યા ને, કે ત્યાર પછી આ લોકો અમારે ઘરે આવીને અમને અમારા ભૂંડનો અમારો ધંધો, અમારા ભૂંડ ઉપાડીને અને માણસને બોલાવીને અમારાને મારી હતા। પછી એટલે માંગવાના નહીં એવું કહેતા પૈસા બાબતે। શું હથિયાર હતો ભાઈ? એકની પાસે દંડો હતો, એકની પાસે તલવાર હતી, અને છરી પણ હતી। દંડો એટલો લોખંડનો પાઇપ એ હતો। હું નીચે પડી ગઈ, અને અમે 2 જણા હતા ને આજુબાજુ કોઈ નહોતું બતાતું ભાઈ।
તો મેં કીધું તમે ભાગો, વાડીમાં ઈ ભાગી ગયા. અને એની પાછળ બધાય ભાગ્યા. પછી મેં રાડો રાડ નાખી. મેં કીધું મારા ઘરવાળાને બચાવ્યો. મને તો કાંઈ એ લોકો હું એકલી જાઉં તો મારું કાંઈ આવે નહીં. મેં તો મારા ઘરવાળાને બચાવી લો તો ત્યાં પબ્લિક ભેગી થવા માંડી. પછી એને ઘામ એને નીચે પાડી દીધો અને એને માથામાં ઘા કર્યા, એને અહીંયા તલવારનો ઘા કર્યો ને એને આમ કર્યું. બધું જોતી ત્યાં આગળથી ભાગતી હારા આ ભાગ્યા ને એટલે આની આગળ થોડાક વધારે આગળ વયા ગયા હતા. એ લોકો થોડીક આગળ વયા ગયા હતા વાડીમાં. હું પબ્લિક લઈને હું પછી ભાગી. પબ્લિક ઉતરી બધી ભેગી થઈ. પછી હું ભાગી. હું ક્યારે ભાગી? જ્યારે આ નીચે પડી ગયા ને તો એક છોકરાએ ગન કાઢી. પછી મેં કીધું એ બધા આવ્યા, તું મારતો નહીં મારતો. પછી એ ભાગ્યો ને હું વચ્ચે હતી. પબ્લિક મારતી થોડીક વાહે ભાગી. પછી હું ગનમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું બેન? કાંઈ ફાયરિંગ નહોતું કર્યું, એને ગન કાઢ્યું ને પછી પબ્લિક આવી ગઈ. તો એનો ભાઈ કે ભાગ રહેવા દે, પબ્લિક આવી. એ ભાઈ પછી એનો મોટો ભાઈ બોલ્યો ને, નાનાના હાથમાં ગન હતી. ભાગ પબ્લિક આવી. પછી એને એવું કીધું કે પબ્લિક આવી ને પછી એ લોકો ભાગવા માંડ્યા. મારી સામે ગન તાણી ને એટલું બધું ધ્યાન નહીં. બંદૂક હતી એમની પાસે, કઈ ભૂંગળી જેવી આગળ. એનું શું નામ હતું? ગન હતી એ ભાઈ? એક દેવ ને વીરની હાથમાં હતી, નાનાની હાથ વચ્ચે 2 નંબરના હાથમાં. આ બનાવ કઈ જગ્યા બન્યો? પાલીતાણાથી થોડીક આગળ ગામડું છે અહીંયા ના, થોડીક આગળ મને નામ નથી ધ્યાન. અત્યારે ટેમવટી. કોને અત્યારે ઈજા થઈ છે? અત્યારે મારા ઘરવાળાને થઈ છે. બીજા કોઈને થઈ છે? બીજા કોઈને નહીં. મને થોડું વાગ્યું છે. હું ગાડીમાં ચડે ને પેલા એક્સિડન્ટ કર્યો, બહુ ઘાયમ મારી ગાડી પાડી દીધી. તમે કે પેલા સારવાર લઈને આવ્યા છે કે ડાયરેક્ટ ભાવ? હા, અમે ગયા ને, અમે અહીંયા જઈને કેસ કરાવ્યો. આપણે કઈ જગ્યાએ? પાલીતાણા. ત્યાંથી પાલીતાણા નજીક પડે. આદમીને બહુ વાગ્યું હતું મારા ઘરવાળાને. તો ગાયમ ગામે એમ્બ્યુલન્સ બોલાવી અને અમે પાલીતાણા ગયા. મેં બધું લખ્યું પાલીતાણામાં. પણ જો સાહેબ હું તમને એક વાત કહું, મેં પાલીતાણામાં બધું લખાયું. એ સાહેબ ગનનું કે નથી લખતા. કેમ નથી લખતા? જ્યારે હું કહું છું કે મારી ઉપર બંદૂક તાણી છે અને આની સામે પણ એ લોકો જ્યારે પડી ગયો ને પહેલા હાથાપાઈ થઈ. આને પણ આમ તેમ કરી હાથ પગ એની પાસે કઈ હથિયાર નહોતો. પછી એ લોકો ગન કાઢી પણ અહીંયા પબ્લિક પોગી ગઈ. સમજા તમે? મારી પાછળ. પછી મેં કીધું મારતો નહીં. એ ફરી વળ્યો ને તેને મારી સામે ગન કરી. પછી પબ્લિક આવી ગઈ ને મેં કીધું ઊભો રહે. તો પબ્લિક આવીને પછી ઓલા ભાઈએ કીધું એને કે હાલ ભાગ રહેવા દે. પછી એને ગનનો ફાયરિંગ ન કરી. નકર આને તોય મને જાતો દોડતો મને કહી ગયો કે મારી તો આને જાનથી નાખવાનો જ છે. અને 4 મહિના પહેલા સાહેબ મારા ઘરે આવ્યા. આ જ લોકો. આ બીજો કે બનાવ બન્યો. 4 મહિના પહેલા આ લોકો મારી ઘરે આવ્યા. તળાજા. હું તળાજામાં રહું છું. તળાજામાં આવ્યા અને તળાજામાં પણ આ લોકોએ મારા આની વાટે પણ ભર્યા. અમે ઘરની અંદર, તમને ખબર ને, મારો દિયર બિચારો બાઇક લઈને બહાર ગયો. મારા દિયરને આ લોકોએ મારુતિ લઈને અને એ 2 વ્હીલ ઉપર હતો એને બહુ ઠેક બસ સ્ટેન્ડ સુધી તગાડ્યો. એની માથે ગાડી નાખી દીધી. અમે કેસે કર્યો પણ આ લોકો 1 કલાકમાં આવીને છૂટીને વયા ગયા. અમે કીધું જો અમને મારી નાખશે. તમારી માંગ શું છે? હા, તમારી માંગ શું છે? મારું નામ રોશનીબેન છે. હું એના ઘર